બેટી બચાવો બેટી પઢાઓના નારા ફક્ત દિવાલો સુધી જ રહી ગયા છે। ગુજરાતના મહેસાણામાં આજે પણ દીકરા દીકરીના જન્મદરમાં જે તફાવત છે એ જોઈને તો એવું જ લાગે છે કે વિકાસના તાઇફા બાદ પણ લોકોની માનસિકતામાં કોઈ ફેરફાર આવ્યો નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। દીકરીઓ માટે અનેક યોજનાઓ, બેટી બચાવો બેટી પઢાઓના નારા બાદ પણ મહેસાણામાં જન્મદર વર્ષ 1991 કરતાં પણ કથળી રહ્યો છે। 30 વર્ષ બાદ જ્યારે દુનિયા વિજ્ઞાનના ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે દીકરીઓ ચાંદ સુધી પણ પહોંચી રહી છે, ત્યાં મહેસાણામાં દીકરીઓને જન્મ લેવાનો અધિકાર કોણ છીનવે છે, એક મોટો સવાલ છે। સત્તાવાર આંકડા મુજબ વર્ષ 1991માં 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા 899 હતી, જ્યારે વર્ષ 2025 સુધીમાં પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી ગઈ છે। લેટેસ્ટ આંકડા અનુસાર વર્ષ 2025માં 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા ફક્ત 888 છે, જે સમાજમાં દીકરીઓને લઈને જે માનસિકતા છે તે છતી કરે છે। વર્ષ 2025માં મહેસાણા જિલ્લામાં કુલ 15,868 બાળકોનો જન્મ થયો, જેની સરખામણીએ 14,085 બાળકીઓ જન્મી છે। આ વિશે ચિંતા વ્યક્ત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકીએ વિગતે પરિસ્થિતિ જણાવી છે। તેઓ શું કહી રહ્યા છે, સાંભળો। અમારી છેલ્લે જે પીસીપીએનડીટીની એડવાઇઝરી કમિટીને અમે મિટિંગ બોલાવી, એમાં જે વિલેજ વાઇઝ જે સેક્સ રેશિયોની માહિતી કાઢી હતી, એ પ્રમાણે જે ગામમાં જે સેક્સ રેશિયો ઓછો હતો એ ગામના સરપંચોને બી અમે ઇન્વાઇટ કર્યા હતા। અને અમે સરકારે અમારી રીતે તો અમે કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, એક્ટ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય છે, પણ આની અંદર સેક્સ રેશિયો વધારવા માટે પણ પબ્લિકનો અને જનજાગૃતિનો પણ અભાવ ઘણીવાર જોવા મળતો હોય છે। તો એ વિલેજમાં જનજાગૃતિ માટે અમે ખાસ સરપંચોના સજેશન લેવા માટે બોલાવ્યા હતા, અને ઘણા સરપંચોના સજેશન બી સારા હતા। એ પ્રમાણે હવે એ લોકો આગામી સમય દરમિયાન કામગીરી કરશે તો એ પ્રમાણે આગળ સેક્સ રેશિયોમાં વધારો થશે। 800 કરતાં પણ ઓછો સેક્સ રેશિયો કારણ શું હોય છે? આમાં તો કુદરતી વસ્તુ છે। ઘણીવાર નાના ગામમાં હોય 2 બાળકો જન્મ તો કદાચ 2 બાળકો મેલ જન્મ તો સેક્સ રેશિયો 0 થઈ જાય, અને એક મેલ ને એક ફિમેલ જન્મ તો 50% થાય। એટલે નાના વિલેજમાં, નાના ગામમાં, નાના પોપ્યુલેશનમાં સેક્સ રેશિયો કાઢવા જઈએ તો એમાં એ રીતે થઈ શકે। મહેસાણાનો ઓવરઓલ સેક્સ રેશિયો કેટલો છે અને એને સુધારવામાં કેટલી સફળતા મળી છે? મહેસાણાનો સેક્સ રેશિયો અત્યારે 900 ને ઉપર છે, અને જુદી જુદી એક્ટિવિટી આપણે જે કરીએ છીએ, જનજાગૃતિના કાર્યક્રમો અત્યાર સુધી કર્યા છે, પણ એમાં અત્યારે બેટી બચાવો બેટી પઢાઓ વધારો એ બધા કાર્યક્રમો અગાઉથી ચાલે છે, પણ અત્યારે આ એક નવીન પ્રયોગ અમે કર્યો છે કે સરપંચને બોલાવીને એમના દ્વારા થોડા જનજાગૃતિ કરી અને લોકોના સાથ સહકારથી એમાં સુધારો થાય એવા પ્રયત્નો કરીએ છીએ। સર, ખાસ કરીને મોટા શહેરોમાં જે સેક્સ રેશિયો છે એ નીચો રહેવાનું અને પીસીપીએનડીટી એક્ટના કાયદાનું પાલન નથી થતું, આ માટે તંત્ર શું કરી રહ્યું છે? નહીં, કાયદાનું પાલન થવા માટે તો અમારે જો સબ એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે બી અમે નિમેલા હોય છે, કે માનો કે આપણા જિલ્લામાં 10 તાલુકા છે તો 10 સબ એપ્રોપ્રિએટ ઓથોરિટી હોય છે, તો એમના તાલુકામાં જેટલી બી આવી સોનોગ્રાફી કે રેડિયોલોજીસ્ટની જે ફેસિલિટી હોય છે ત્યાં રેગ્યુલરલી અમે એ લોકોને ઇન્સ્પેક્શન કરવા માટે મોકલતા હોઈએ છીએ, અને ઇન્સ્પેક્શન દરમિયાન કંઈ ભૂલ આવે તો બી કાયદા પ્રમાણે કામગીરી કરતા હોઈએ છીએ। એ પ્રમાણે ઘણી જગ્યાએ કોઈ એવી માહિતી મળે તો ત્યાં સ્ટિંગ અને ડિકોય પણ કરવામાં આવતું હોય છે। દેશના વિકસિત રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતની આ પરિસ્થિતિ જોતા રાજ્યમાં દીકરીઓના ભવિષ્યને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। આઝાદીના આટલા વર્ષ બાદ પણ જો આપણે સેક્સ રેશિયો પણ ન જાણવી શકતા હોય તો દીકરીઓને લઈને ચાલી રહેલી યોજનાઓ નીચે સુધી પહોંચે છે કે કેમ, તે એક મોટો સવાલ છે। તેમજ ક્યાંક બાળકીઓના જીવનના ભોગે ક્યાંક ભ્રષ્ટાચારની કટકી તો નથી થઈ રહી ને, એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે।